હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ગણપતિના પ્રિય એવા મોદકની રેસિપી. આ મોદક આપણે સૂકા નાળિયેરમાંથી બનાવીશું અને આમાં આપણે માવો કે ચાસણી કરવાની કોઈ જરૂર પડતી નથી. માવા વગર જ આ મોદક એકદમ ટેસ્ટી અને એકદમ કણીદાર બનીને તૈયાર થઈ જાય છે. તો મોદક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકેલ છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી હલકું ગરમ થઈ જાય એટલે આપણે 1.5 કપનું માપ લીધું છે. 1.5 કપ જેટલું આપણે નાળિયેરનું છીણ લઈ લઈશું. હવે આપણે આને સરસ એવું ઘીમાં શેકી લઈશું. હલકું બ્રાઉન કલર જેવું થવા લાગે ત્યાં સુધી આપણે આને શેકી લઈશું. 2 થી 3 મિનિટમાં આપણું નાળિયેરનું છીણ છે તે સરસ એવું શેકાઈ અને તૈયાર થઈ ગયું છે. નાળિયેરનું છીણ જ્યારે આપણે શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખવાની છે. હવે આપણે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું. દૂધ ઉમેરી આપણે બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકાદ મિનિટમાં દૂધ છે તે સરસ રીતે નાળિયેરનું છીણ ઓબ્ઝર્વ કરી લેશે. અને સરસ એવું ડ્રાય થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી અને થોડું શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે સરસ રીતે ડ્રાય થઈ ગયું છે અને નાળિયેર છે તે પણ બરોબર રીતના શેકાઈ ગયું છે. હવે આપણે એમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. મિલ્ક પાવડરની જગ્યાએ જો માવો હોય તો તમે માવો પણ ઉમેરી શકો છો અને માવો ના હોય તો અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવો, જેથી તેનો ટેસ્ટ છે તે સરસ એવો માવા જેવો જ આવશે. હવે આપણે મિલ્ક પાવડરને સરસ રીતના મિક્સ કરી દઈશું, જેથી તેની કોઈ પણ ગાંઠ ના રહે. તો આ રીતના આપણે 2 થી 3 મિનિટ માટે સતત હલાવી અને શેકતા મિલ્ક પાવડરને સરસ એવો મિક્સ કરી દીધો છે. હવે આપણે અડધા કપ જેવી ખાંડ ઉમેરીશું. આ રીતના આપણે અડધા કપ જેવી ખાંડ ઉમેરી ખાંડને સરસ એવી મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું. ખાંડ ઉમેરશું એટલે 1 થી 2 મિનિટ પછી ખાંડ છે તે તેનું પાણી છોડી દેશે અને આપણું મિશ્રણ છે તે થોડું ઢીલું થઈ જશે. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી અને આપણે સતત આ રીતના મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે તે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી એને શેકી લેશું. હવે આપણે 1 ચમચી જેવો એલચી પાવડર એડ કરી દઈશું અને મિશ્રણ સાથે બરોબર આપણે એલચી પાવડરને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું ખાંડ, એલચી બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને આપણું મિશ્રણ છે તે એકદમ સરસ એવું ડ્રાય બનીને તૈયાર થઈ ગયું છે. ટોટલ આપણે 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે નાળિયેર શેકવાથી લઈ અને મિશ્રણ એકદમ રેડી કરવા સુધી. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું, જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય અને આપણે મોદક તેના બનાવી શકીએ. તો આ રીતના કોઈ મોટી પ્લેટમાં લઈ અને આપણે એને થોડું ફેલાવી દઈશું, જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય. તો આપણું મોદકનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. હવે 2 થી 3 મિનિટ માટે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ રીતના મોદક બનાવવાની એક ડબ્બી લીધી છે, એને આપણે થોડું ઘીથી ગ્રીસ કરી લેશું. બંને સાઈડને આપણે ઘીથી થોડી ગ્રીસ કરી લેવી. હવે આપણે આ રીતના ડબ્બીની અંદર મિશ્રણ ભરી લેશું ને પછી બંધ કરી અને નીચેની સાઈઝથી આપણે એને દબાવી અને એકદમ ટાઈટ રીતના બની લેશું, જેથી મોદકનો શેપ છે તે પરફેક્ટ પડે. આ રીતના આપણે એને એકદમ ટાઈટ રીતના દબાવી અને ભરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે બધા મોદક છે તે બનાવી લેશું, બધા મિશ્રણના. તો તમે જોઈ શકો છો સરસ એવા 2 થી 3 વસ્તુમાંથી આપણા સૂકા નાળિયેરના મોદક બનીને તૈયાર છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાનાથી લઈ મોટાને બધાને પસંદ હોય છે. અને અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે આ મોદક બનાવી અને જરૂર આપણે થાળ ધરી શકીએ છીએ. તો એકવાર ઝટપટ આ મોદકની રેસીપી જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરવી તમને મારી આ એકદમ ઇઝી એવી ગણપતિના પ્રિય મોદકની રેસીપી કેવી લાગી. ફરી મળીશું આપણે આવા બીજા જ એકદમ ઇઝી અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.